અંકલેશ્વર વચ્ચે સિટી બસ સેવાનો પ્રારંભ, બંને શહેર વચ્ચે કનેક્ટિવિટીમાં વધારો થશે। વિદ્યાર્થીઓને નોકરિયાત વર્ગની લાંબા સમયની માંગ સંતોષાય છે। વારંવાર રજૂઆતોને પગલે તંત્રે બસ સેવા શરૂ કરી છે। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સિટી બસને લીલી ઝંડી આપી। મુસાફરો માત્ર 20 રૂપિયામાં કરી શકશે મુસાફરી। અંકલેશ્વરથી હજારોની સંખ્યાની અંદર ભરૂચ બોલાવ સહિત આવેલા વિવિધ અભ્યાસ સંસ્થાનોની અંદર વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગ પણ અંકલેશ્વર જઈ રહ્યા છે। તેમજ પ્રજાજનોને જે તકલીફ પડતી હતી એ માટે એક વિશેષ બસની ટ્વિન સિટીની બસની માંગણી કરવામાં આવી હતી। આ ગંભીરતાને લઈને ધ્યાનમાં લઈને ધારાસભ્ય શ્રી દ્વારા તાત્કાલિક 26 દિવસની અંદર જ એક ટ્વિન સિટી મિની બસ ચાલુ કરવામાં આવી છે। આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈનો ખૂબ ખૂબ વિદ્યાર્થીઓ વતી આભાર માનીએ છીએ। ઉપર ટ્રાફિક જામ થવાના કારણે ભરૂચ અને અંકલેશ્વરની શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા જતા વિદ્યાર્થીઓને લાવતા વાહનોને પણ નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। એ પણ આગામી 10 દિવસમાં આ નર્મદા મૈયા બ્રિજ ઉપર 40ની સ્પીડે એ ગાડી જાય એના માટેની પરમિશન આપવા જઈ રહ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને ભણવામાં સરળતા ઊભી થશે, સમય બચશે અને એનો લાભ મળશે। તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આ સેવાનો લાભ ઉઠાવવા માટે વિનંતી કરીએ છીએ। આ સેવા શરૂ થાય